હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતની ભૂગોળના પ્રશ્નોના જવાબ જોઈશું, જે મોસ્ટ આઈએમપી છે. પ્રશ્નો પરીક્ષામાં આવે છે. તો ગુજરાત રાજ્ય ભારતના કયા ભાગમાં આવેલ છે? ગુજરાત રાજ્ય ભારતના પશ્ચિમ ભાગમાં આવેલ છે. ગુજરાત રાજ્ય કયા સાગરના કિનારે આવેલું છે? તો અરબ સાગરના કિનારે આવેલું છે. ગુજરાત રાજ્ય અરબ સાગરના કિનારે કયા ઉત્તર અક્ષાંશ વૃત્ત વચ્ચે આવેલ છે? તો 20°1 ઉત્તર અક્ષાંશ વૃત્તથી 24°7 ઉત્તર અક્ષાંશ વૃત્ત. ગુજરાત રાજ્ય કયા પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલું છે? તો 68.4 પૂર્વ રેખાંશ વૃત્તથી 74.4 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલું છે. 68.4 થી 74.4. ગુજરાતના અક્ષાંશ વૃત્ત કઈ દિશામાં છે? તો અક્ષાંશ વૃત્ત ઉત્તર અને રેખાંશ વૃત્ત પૂર્વ રેખાંશ વૃત્તમાં છે. જો અક્ષાંશ વૃત્ત આવે તો ઉત્તર યાદ રાખજો, અને રેખાંશ વૃત્ત આવે તો પૂર્વ. ગુજરાત રાજ્ય કયા દેશમાં આવેલું છે? તો ભારત દેશમાં. ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર કયા કટિબંધમાં આવેલો છે? ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર ઉષ્ણ કટિબંધમાં આવેલો છે. ગુજરાત રાજ્યનો ઉત્તર ભાગ કયા કટિબંધમાં આવેલો છે? તો સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. ગુજરાત રાજ્યનો ઉત્તરનો ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. ગુજરાત રાજ્ય કયો ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે? તો ઉત્તરનો ભાગ. ગુજરાત રાજ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો ગુજરાત રાજ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. ગુજરાત રાજ્યના કયા ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે? તો ઉત્તરના ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. કર્કવૃત્ત ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાંથી પસાર થાય છે. તો એક ક્યાંથી કર્કવૃત્ત પસાર થાય છે? ઉત્તર ભાગમાંથી પસાર થાય છે કર્કવૃત્ત. તો કયા ક્યાંથી પસાર થાય છે? તો પ્રાંતિજ અને હિંમતનગર વચ્ચેથી કર્કવૃત્ત પસાર થાય છે. પ્રાંતિજ અને હિંમતનગર વચ્ચેથી કયું વૃત્ત પસાર થાય છે? તો કર્કવૃત્ત. પ્રાંતિજ સિવાય બીજા કયા અન્ય સ્થળેથી કર્કવૃત્ત પસાર થાય છે? તો હિંમતનગર, એટલે કે સાબરકાંઠા જિલ્લો. હિંમતનગર સિવાય બીજા અન્ય કયા સ્થળેથી કર્કવૃત્ત પસાર થાય છે? પ્રાંતિજ. કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે? 6 જિલ્લામાંથી. ઓકે, કર્કવૃત્ત ગુજરાતના 6 જિલ્લામાંથી પસાર થાય છે. તો જિલ્લાઓ કયા કયા છે? તો પહેલું છે કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને સાબરકાંઠા. ગુજરાતના કચ્છ જિલ્લામાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો કર્કવૃત્ત. ગુજરાતના પાટણ જિલ્લામાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો કર્કવૃત્ત. મહેસાણા જિલ્લામાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત. ગાંધીનગર જિલ્લામાંથી કર્કવૃત્ત અને અરવલ્લી જિલ્લામાંથી કર્કવૃત્ત અને સાબરકાંઠા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થતા હોય તેવા 6 જિલ્લાઓ કયા કયા છે? તો કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને સાબરકાંઠા. સાબરકાંઠાનું વડું મથક કયું? તો હિંમતનગર. સાબરકાંઠા એ જિલ્લો છે અને એનું વડું મથક છે હિંમતનગર. ગુજરાતની સીમાઓ કેટલી છે? ગુજરાતની 2 પ્રકારની સીમાઓ છે. એક તો ગુજરાતની સીમાઓ 2 પ્રકારની છે. તો એ સીમાઓ કઈ કઈ છે? તો જમીનની સીમા અને દરિયાની સીમા. શું ગુજરાત રાજ્યને જમીનની સીમા છે? તો હા, જમીનની સીમા છે. ગુજરાત રાજ્યને દરિયાઈ સીમા છે? તો હા. શું ગુજરાત રાજ્યને જમીન સીમા અને દરિયાઈ સીમા બંને છે? તો હા. ગુજરાતની જમીન સીમા કયા કયા રાજ્ય સાથે અને કયા દેશ સાથે સંકળાયેલ છે? તો પહેલું આવે મધ્યપ્રદેશ. પૂર્વમાં મધ્યપ્રદેશ આવશે. રાજસ્થાન ઉત્તરમાં, મહારાષ્ટ્ર દક્ષિણમાં અને પાકિસ્તાન વાયવ્ય ખૂણે જે છે, જે ઉત્તર પશ્ચિમ કહેવાય, ત્યાં પાકિસ્તાન દેશ આવેલો છે. મધ્યપ્રદેશ ગુજરાતની કઈ દિશામાં આવેલ છે? મધ્યપ્રદેશ પૂર્વમાં. રાજસ્થાન ગુજરાતની કઈ દિશામાં આવેલું છે? તો ઉત્તરમાં. મહારાષ્ટ્ર ગુજરાતની કઈ દિશામાં આવેલું છે? તો દક્ષિણે. અરબ સાગર ગુજરાતની કઈ દિશામાં આવેલું છે? તો પશ્ચિમે. યાદ રાખજો, અરબ સાગર ગુજરાતની પશ્ચિમ દિશામાં આવેલું છે. પાકિસ્તાન ગુજરાતના કયા ખૂણામાં આવેલું છે? વાયવ્ય, એટલે કે ઉત્તર પશ્ચિમ. ઉત્તર વાયવ્ય આવે ને એટલે ઉત્તર પશ્ચિમ આવે. ગુજરાત રાજ્યની પૂર્વમાં કયું રાજ્ય આવેલું છે? તો મધ્યપ્રદેશ. ગુજરાત રાજ્યની પશ્ચિમે અરબ સાગર. ગુજરાતની દક્ષિણમાં મહારાષ્ટ્ર. ગુજરાતના ઉત્તરમાં કયું રાજ્ય આવેલું છે? તો રાજસ્થાન. ગુજરાતની ઉત્તર પશ્ચિમ સીમાએ કયો દેશ આવેલો છે? પાકિસ્તાન. પાકિસ્તાન ગુજરાતની કઈ દિશાએ આવેલું છે? તો ઉત્તર પશ્ચિમ સીમાએ અને વાયવ્ય ખૂણે. ઓકે, વાયવ્ય ખૂણામાં ઉત્તર પશ્ચિમ દિશામાં. ગુજરાતની ઉત્તર પશ્ચિમ સીમાએ પાકિસ્તાન દેશ આવેલો છે. તો તેની સરહદ કેટલા કિલોમીટર લાંબી સરહદ આવેલી છે? તો 512 કિલોમીટર લાંબી સરહદ આવેલી છે. ગુજરાતની ઉત્તર પશ્ચિમ સીમાએ પાકિસ્તાન દેશ આવેલો છે. તે 512 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે. તે કયા જિલ્લાને અડકે છે? તો યાદ રાખજો, એ કચ્છ જિલ્લાને અડકે છે. જે લાંબામાં લાંબી જે સરહદ છે પાકિસ્તાન જોડે અને ભારતની, એ કચ્છના થાય છે. કચ્છ જિલ્લાને કયા દેશની સરહદ અડકે છે? પાકિસ્તાનની. પાકિસ્તાનને ગુજરાતનો કયો જિલ્લાની સરહદ અડકે છે? કચ્છ જિલ્લાની. 512 કિલોમીટર લાંબી સરહદ એ કઈ સીમા છે? આંતરરાષ્ટ્રીય સીમા. કારણ કે ભારત અને પાકિસ્તાન બે અલગ અલગ દેશો છે, એટલે આંતરરાષ્ટ્રીય સીમા થઈ. ગુજરાત અને પાકિસ્તાન 512 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સીમા છે. તો એ કયા જિલ્લાને આ સીમા અડકે છે? તો કચ્છ જિલ્લાને. શું ગુજરાત પાસે આંતરરાષ્ટ્રીય સીમા છે? તો એ કયા દેશ સાથે છે? હા, આંતરરાષ્ટ્રીય સીમા છે અને એ છે પાકિસ્તાન સાથે. સમગ્ર ભારતમાં કયા રાજ્યની દરિયાઈ સીમા સૌથી લાંબી છે? તો ગુજરાત રાજ્યની દરિયાઈ સીમા સૌથી લાંબી છે. ગુજરાત રાજ્યની દરિયાઈ સીમા કેટલી લાંબી છે? તો 1600 કિલોમીટર લાંબી છે. સમગ્ર ભારતમાં એવું કયું રાજ્ય છે જેની દરિયાઈ સીમા સૌથી વધુ લાંબી છે? તો એકમાત્ર ગુજરાતની દરિયાઈ સીમા સૌથી વધારે લાંબી છે. આ પ્રશ્ન આવી શકે એવું છે. ગુજરાત રાજ્યની દરિયાઈ સીમા 1600 કિલોમીટર લાંબી છે. તો હા, 1600 કિલોમીટર લાંબી છે. અરબ સાગર ક્યાં આવેલો છે? તો ગુજરાત રાજ્યની પશ્ચિમે. ગુજરાત રાજ્યની પશ્ચિમે કયો સાગર આવેલો છે? તો અરબ સાગર. ગુજરાત રાજ્યની પશ્ચિમે અરબ સાગર આવેલો છે. હા, ગુજરાત રાજ્યની પશ્ચિમે અરબ સાગરમાં કયા કયા અખાત આવેલા છે? હવે અખાત જોજો. અખાતમાં કયા કયા અખાત આવે? તો કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. કચ્છનો અખાત કયા સાગરનો ભાગ છે? તો અરબ સાગરનો ભાગ છે. ખંભાતનો અખાત કયા સાગરનો ભાગ છે? તો અરબ સાગરનો ભાગ છે. કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કયા સાગરનો ભાગ છે? અરબ સાગરનો. બંને. ગુજરાત પાસે કુલ કેટલા અખાત આવેલા છે? કયા કયા? તો ગુજરાત પાસે કુલ 2 અખાત આવેલા છે. કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. કયા 2 અખાતોના લીધે ગુજરાત રાજ્યનો દરિયા કિનારો સમગ્ર ભારતમાં સૌથી લાંબો બને છે? કચ્છનો અખાત અને ખંભાતના અખાતના લીધે ગુજરાત રાજ્યનો દરિયા કિનારો
ભારતમાં સૌથી લાંબો બને છે. ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? તો 1,96,224 ચોરસ કિલોમીટર. 1,96,224 ચોરસ કિલોમીટર છે ક્ષેત્રફળ. ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ 1,96,224 ચોરસ કિલોમીટર છે. તો હા, 1,96,224 કિલોમીટર છે. ગુજરાતનું ક્ષેત્રફળ 1,96,224 ચોરસ કિલોમીટર છે. એ સમગ્ર ભારતના કુલ કેટલા ટકા થાય? તો 5.96, એટલે એપ્રોક્સિમેટલી જુઓ તો 6% જેટલું થાય છે. ગુજરાત સમગ્ર ભારતના દેશના કેટલા ટકા જેટલું છે? 6% જેટલું. ગુજરાત રાજ્યની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? 590 કિલોમીટર. ઉત્તર દક્ષિણ છે એ લંબાઈ 590 અને પૂર્વ પશ્ચિમની પહોળાઈ 500. ગુજરાત રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ કયો નંબર આવે છે? 6થા નંબરે. સમગ્ર ભારતમાં ગુજરાત રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ 6થા નંબરે આવે છે. તો હા, ગુજરાત રાજ્ય સમગ્ર ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ 6થા નંબરે આવે છે. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું? તો રાજસ્થાન. યાદ રાખજો, રાજસ્થાન સૌથી મોટું વિસ્તારની દ્રષ્ટિએ રાજ્ય છે આખા ભારતમાં. રાજસ્થાન સમગ્ર ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ કયા નંબરનું રાજ્ય છે? તો પ્રથમ નંબરનું. સમગ્ર ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ પ્રથમ નંબરનું રાજ્ય કયું? રાજસ્થાન. શું રાજસ્થાનનો વિસ્તાર ભારતમાં સૌથી વધારે છે? વિસ્તારની દ્રષ્ટિએ સૌથી વધારે છે. તો હા, સમગ્ર ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ મોટા 6 રાજ્યો કયા કયા? તો એક રાજસ્થાન, મધ્યપ્રદેશ, બીજા નંબરે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને 6થા નંબરે ગુજરાત. ગુજરાત રાજ્યને તેના ભૂમિ વિસ્તાર મુજબ મુખ્ય કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો 3 ભાગમાં વહેંચવામાં આવે છે. ગુજરાત રાજ્યને 3 ભાગમાં શેના મુજબ વહેંચવામાં આવેલા છે? તો ભૂમિ વિસ્તાર મુજબ વહેંચવામાં આવે છે. ગુજરાત રાજ્ય તેના ભૂમિ વિસ્તાર મુજબ 3 ભાગમાં વહેંચવામાં આવે છે. 3 ભાગો કયા કયા? તો પહેલું છે તળ ગુજરાત, બીજું છે સૌરાષ્ટ્ર અને ત્રીજું છે કચ્છ. પહેલું તળ ગુજરાત, બીજું છે સૌરાષ્ટ્ર અને ત્રીજું કચ્છ. આ યાદ રાખજો, આ પ્રશ્ન આવી શકે એવો છે. 75મો પ્રશ્ન. તળ ગુજરાત એ કયા રાજ્યનો એક ભાગ છે? તો ગુજરાતનો. સૌરાષ્ટ્ર એ કયા રાજ્યનો ભાગ છે? તો ગુજરાતનો. કચ્છ એ કયા રાજ્યનો ભાગ છે? ગુજરાતનો. ગુજરાતમાં હાલમાં કેટલા જિલ્લાઓ આવેલા છે? તો 38 જિલ્લાઓ. અને ગુજરાતમાં હાલમાં કેટલા તાલુકાઓ આવેલા છે? તો 251 તાલુકાઓ. ગુજરાતમાં હાલમાં કેટલા જિલ્લાઓ અને કેટલા તાલુકાઓ છે? તો 38 જિલ્લાઓ અને 251 તાલુકાઓ નવરચિત સહિત આવેલા છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ સો મચ.